નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ત્રાસવાદ ઉપર વાત કરવી છે. 2 દિવસ પછી આપણા 100 હપ્તાઓ થઈ જશે, એપિસોડ થઈ જશે કાળચક્રને. તો આજે એ વાત કરવી છે કે નરેન્દ્ર મોદી જે બહાદુરીપૂર્વક વાતો કરે છે બધી, પરંતુ ખરેખર મોદી કાયર છે કે બળવીર છે? લોકોના મનમાં શું છે કે ના બહાદુર વડાપ્રધાન, બહાદુર પૂર્વ મુખ્યપ્રધાન, બહાદુર નેતા તરીકેની એક છાપ છે. તો આપણે આજે ચર્ચા કરવી છે કે એ જે ત્રાસવાદીઓ સામે લડવાની વારંવાર વાત કરે છે, તો એમાં એની બહાદુરી દેખાય છે. આપણે બનાવો ઉપરથી આપણે અનુમાન કરી શકીએ છીએ. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા અને એમનું જે નિવાસસ્થાન છે ગાંધીનગરમાં, એની બરાબર સામે જ અક્ષરધામમાં 2002માં 2 ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. અક્ષરધામ મંદિર પર હુમલો કર્યો હતો, મંદિરની અંદર જઈને હુમલો કર્યો હતો અને 33 લોકોની હત્યા કરી નાખી હતી આ ત્રાસવાદીઓએ. 33 લોકોની. એ સમયે નરેન્દ્ર મોદી એમના નિવાસસ્થાન ઉપર જ હતા, પરંતુ બહાર નીકળ્યા નહોતા, જોવા જ ગયા નહોતા. ઘટના સ્થળ ઉપર 22 પત્રકારો હતા, ઘણા બધા રાજકીય નેતાઓ હતા. સોલંકી બંધુ પૈકીના એક ત્યાં પણ હતા, હીરાભાઈ સોલંકી, અને બીજા પણ હતા. પરંતુ નરેન્દ્ર મોદી બહાર નહોતા નીકળ્યા, ત્યાં શું ચાલી રહ્યું છે જોવા માટે. પોલીસ જવાનો હતા 77, પણ નરેન્દ્ર મોદી ત્યાં નજર સામે નથી, બહાર પણ નથી નીકળ્યા, બંગલાની બહાર. તો અહીંયા આપણે તે કલ્પના કરી શકીએ છીએ કે એ નરેન્દ્ર મોદી આટલી મોટી ઘટના એના બંગલાની સામે જેની નજર સામે થઈ બની હતી, છતાં પણ ત્યાં એ સ્થળ ઉપર જઈ શક્યા નતા, ગયા નતા, જવા માંગતા નતા. પરંતુ બીજી બાજુ આપણે એની સામે ઊભું હોય તો મુંબઈમાં જે હુમલો થયો એના 6 વર્ષ પછી 2008માં 9/11 તરીકે જે આપણે ઓળખીએ છીએ, તો ત્યાં 10 ત્રાસવાદીઓ મુંબઈમાં આવેલા અને 164 લોકોને જાનથી મારી નાખ્યા હતા આ ત્રાસવાદીઓ, આતંકવાદીઓએ. ત્યારે નરેન્દ્ર મોદી જ્યારે ગોળીબાર ચાલી રહ્યા હતા ત્યારે તાજ હોટલમાં એ જવા માંગતા હતા, તાજ હોટલની અંદર જઈને જોવા માંગતા હતા, પરંતુ અક્ષરધામમાં નહીં. તો આ જે રાજકારણ છે નરેન્દ્ર મોદીનું, એ ખરેખર આપણે સવાલ એ ઊભો થાય છે કે નરેન્દ્ર મોદી ખરેખર બહાદુર છે ખરા, કે પછી રાજકીય ફાયદો મેળવવા માટે આવો બહાદુરી પણ બતાવે છે? તો અક્ષરધામમાં જવું હતું ને, બહાદુર હતા તો ત્યાં પણ પત્રકારો પોતાની ડ્યુટી બજાવી રહ્યા હતા, ગોળીબાર થઈ રહ્યા હતા, ત્યાં હતા પોલીસ અધિકારીઓ હતા, પોલીસ કર્મચારીઓ હતા, કમાન્ડો હતા, દિલ્હીથી આવેલા કમાન્ડો હતા, અને કેટલાક રાજકીય નેતાઓ પણ હતા. ત્યાં ન ગયા, પણ મુંબઈમાં જઈને એમણે આટલી બધી વાત કરી કે જે આખી શું થયું શું નહીં એની બધી જે વાત કરી. એટલા માટે આપણે સ્વાભાવિક છે કે એ સમયે નરેન્દ્ર મોદીનું જે મુખપત્ર છે એ મુખપત્રમાં આખી ઘટનાઓ મૂકી છે, પણ એક પણ જગ્યાએ ફોટો એમનો મૂકવામાં નથી આવ્યો, કે નેતાઓનો ફોટો નથી મૂકવામાં આવ્યો. આપણે સરકારનો સત્તાવાર જે મુખપત્ર જે છે એનો આ અહેવાલ આપણે જોઈ રહ્યા છીએ. સરકારે પોતે છાપેલો અહેવાલ છે, સરકારના વિભાગ દ્વારા છાપેલો અહેવાલ છે, પણ એમાં અહેવાલમાં નથી ક્યાંય કોઈ જગ્યાએ અક્ષરધામનો ફોટો. એ દિવસ એ મહિનાનું આ મુખપત્ર છે જે હુમલો થયો હતો એ સમય સપ્ટેમ્બર, એ સમયનો આપણે જોઈ રહ્યા છીએ. 24 સપ્ટેમ્બર, આજે 24 સપ્ટેમ્બર છે, સોરી ગઈકાલે 24 સપ્ટેમ્બર હતી. આજે એટલા માટે આપણે યાદ કરીએ છીએ કે 24 સપ્ટેમ્બરે અક્ષરધામ ઉપર હુમલો થયો હતો. એનો જે સત્તાવાર મુખપત્ર છે એમાં ક્યાંય કોઈ જગ્યાએ અક્ષરધામના હુમલાનો એક પણ તસવીર નથી. સરકારની ઢગલાબંધ તસવીરો આમાં છે, અને સ્વાભાવિક છે કે દરેક અંકમાં આ રીતની તસવીરો મૂકવામાં આવતી હોય છે, એના અહેવાલો આપવામાં આવતા હોય છે, પરંતુ આમાં ક્યાંય એક પણ જગ્યાએ અક્ષરધામ મંદિરનો ફોટો નથી, એનએસજી કમાન્ડોનો ફોટો નથી, ભાજપના નેતાઓનો પણ ફોટો નથી. આ ફોટો હોવો જોઈતો હતો. કલ્પિત ભટ્ટે લીધેલો આ ફોટો છે. એ વખતે એનએસજી કમાન્ડો ઓપરેશન પાર પાડીને બહાર નીકળી રહ્યા ત્યારની આ તસવીર છે. તો ખરેખર નરેન્દ્ર મોદીએ એ સમયે જે કંઈ થયું હતું ત્યાં
એમાં આ બધી જ બાબતો તેમાં અડવાણીએ એમણે બહુ અડવાણી ત્યારે ગૃહ પ્રધાન હતા દેશના અને નાયબ વડાપ્રધાન હતા અને એમણે કહ્યું કે હિતકારો હુમલો છે અને આતંકવાદના ખુલ્લા યુદ્ધમાં આ વિજય છે. ગુજરાતમાં પવિત્ર મંદિરો ઉપર હુમલાઓ કરવામાં આવે એ કોઈ પણ રીતે ચલાવી ન શકે. પરોક્ષ યુદ્ધ છે આ. અને આપણા પ્રશાસન, સુરક્ષા દળો અને મુખ્યપ્રધાને આમાં વિજય મેળવ્યો છે અને હું અભિનંદન આપું છું. આ અડવાણીના વાક્યો જે આપણે જોયું એમાં છપાયેલા છે. સેંકડો સાધુઓ અને સંતો એમાં અંદર હતા. લગભગ ઘણા બધા લોકોને 300 જેટલા લોકોને તો અંદર હતા એમને બચાવી લેવા બહાર કાઢવામાં સફળતા પણ મેળવી હતી. અને અક્ષરધામની જ્યારે આ ઓપરેશન પૂરું થયું ત્યારે આ બહાર આવ્યા હતા આપણા માનનીય મુખ્યપ્રધાન, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓપરેશન અક્ષરધામ. ત્યારે એમણે મુલાકાત લીધી હતી જે નેશનલ સિક્યુરિટી ગાર્ડના નેતૃત્વમાં આખું સુરક્ષાકર્મી અભિયાન કર્યું હતું. અને એમાંથી બહાર આવ્યા પછી સૂચના આપવામાં આવી મુખ્યપ્રધાનને અને પછી સવારે ગયા. આખી રાત ઓપરેશન ચાલ્યું હતું અને જેવી ખબર પડી કે હવે ત્રાસવાદીઓનો સફાયો થયો છે ત્યારે એમણે મધરાત પછી સવાર પડી ત્યારે એમણે ત્યાં ગયા. ત્યાં સુધી તો એ ગયા જ નહોતા. તો આ આખી જે ઘટના બની હતી અને એટલા માટે એ સમયે લગભગ દર્શનાર્થીઓ લગભગ 500ની આસપાસ મંદિરની આસપાસ હોવા જોઈએ એવી એક અટકળો હતી અને AK-47 લઈને આ ત્રાસવાદીઓ ઘૂસી ગયા હતા અને નરેન્દ્ર મોદીના ઘરની સામે જ એ ત્યાં ઉતર્યા હતા. થોડી વાર રોકાયા હતા અને પછી મંદિરમાં ગયા હતા. તો નરેન્દ્ર મોદી જ્યારે બીજી બાજુ જ્યારે મુંબઈમાં હુમલો થાય છે 9/11 જેને કહેવાય છે 2008માં, ત્યારે ત્યાં જઈને શું કે છે બરાબર મંદિર તાજ હોટલની સામે પત્રકાર પરિષદ ભરાવે છે અને ત્યાં જે વાત કરે છે એ સાંભળો એટલે આપને ખ્યાલ આવશે કે નરેન્દ્ર મોદી બહાદુર છે કે રાજકારણી છે કે પછી કાયર છે. पूरे हिंदुस्तान पर है, हिंदुस्तान की सॉवरेनिटी पर है, हिंदुस्तान के स्वाभिमान पर है. पूरे देश ने आतंकवाद के खिलाफ लड़ाई लड़नी होगी और आतंकवाद को जड़ मूल से उखाड़ फेंकने के लिए संकल्पबद्ध होना होगा. मैं आज मुंबई आया हूं. मैं कल आना चाहता था. એટલે કે જ્યારે બધા ત્રાસવાદીઓ ત્યાં ચાલતા હતા ઓપરેશન ચાલતું હતું ત્યારે આવવા માંગતા હતા એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. તો એ એમની हिंदुस्तान पर है, રાજનીતિ બતાવે છે. पूरे देश ने और आतंकवाद को जड़ मूल से उखाड़ फेंकने के लिए संकल्पबद्ध होना होगा. मैं आज मुंबई आया हूं. मैं कल आना चाहता था लेकिन मुख्यमंत्री जी और उप मुख्यमंत्री जी ने मुझे आग्रह किया था कि मोदी जी आज मत आइए. इस दुख की पलों में मुंबई के साथ खड़े रहने के बिना मैं रह नहीं सकता हूं. એ તો ગાંધીનગરથી ને પણ એને નિવેદન જારી કરેલું હતું. ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં એમણે એ વિડીયો બનાવીને રિલીઝ કર્યું હતું કે આતંકવાદ કોઈ પણ રીતે ચલાવી નહીં શકાય. अपने आप को रोक नहीं सकता हूं और इसलिए मैं आया हूं. मैं होटल तक आया हूं. તાજ હોટેલ સુધી ગયા છે. मैंने पुलिस को ये भी आग्रह किया कि मैं कार में बैठ करके अंदर चक्कर लगाना चाहता हूं. અંદર કારમાં બેસીને અંદર જવા માંગતા હતા તાજ હોટલની અંદર. इजाजत नहीं मिली लेकिन मैं चाहता हूं कि पुलिस के जवानों ने, NSC कमांडोज ने, फायर ब्रिगेड ने, आर्मी ने जो भी काम किया है फील्ड में आकर के मुझे उनको बधाई देनी चाहिए, उनका सराहना चाहिए, समर्थन करना चाहिए क्योंकि वो देश के लिए लड़ रहे हैं और मॉरल सपोर्ट के लिए ही मैं आया हूं. मैं आज शहीद 2 जाबाज पुलिस के अफसरों के घर होकर के आया हूं. श्रीमान करकरे जी के यहाँ, श्रीमान सालसकर जी के यहाँ. आमटे जी के परिवार के लोग पुणे में हैं इसलिए संपर्क नहीं कर पाया हूं.
मैंने आज घोषणा की है कि सुरक्षा बल के जवानों ने आतंकवाद के खिलाफ लड़ते लड़ते जो शहीद हुए हैं उनके परिवारजनों को सम्मान राशि देने के लिए गुजरात सरकार की तरफ से 1 करोड़ रुपया की सम्मान राशि इन जांबाज शहीद सुरक्षा बल के जवान के परिवारजनों को देने का गुजरात सरकार ने फैसला किया है। कल प्रधानमंत्री जी का પછી એ આગળ વાત કરે છે, મનમોહન સિંહ ઉપર ટીકા કરે છે કે એમનું મનોબળ મજબૂત નથી, આવું ઘણી બધી વાતો કરે છે. પણ આમાં જે વાત કરી એમણે એ અક્ષરધામ સાથે આપણે એટલા માટે સરખાવી જોઈએ કે ત્યાં જઈને 1 કરોડ રૂપિયા શહીદ પરિવારને આપવાની વાત કરે છે, પરંતુ અહીંયા જે અક્ષરધામમાં જે એક પોલીસ કોન્સ્ટેબલનું નિધન થયું હતું, શહીદ થયા હતા, તો એને 1.50 લાખ રૂપિયા સરકારે, રાજ્ય સરકારે શહીદ પરિવારના સભ્યોને આપ્યા, માત્ર 1,50,000 રૂપિયા. અને કર્મચારી ગણના ફાળાને રૂપિયા 21,000નો ચેક પણ શહીદ પરિવાર કર્મચારી ગણના ફાળાને. તો અહીંયા આ આખી વાત છે શહીદ જવાનના પરિવાર જે છે, અર્જુનભાઈ લાલજીભાઈ ગામેતી ભંડારી એ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના નિવાસી હતા અને ત્યાં જઈને રાજ્યપાલ મુલાકાત રહે છે, પરંતુ એ આ જે સરકારે જે જાહેરાત કરી છે એના મુખપત્રમાં એમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન ત્યાં જાત મુલાકાતે જાય છે એવું ક્યાંય નથી. તો આ નરેન્દ્ર મોદીનું રાજકારણ છે, એમાં ક્યાંય બહાદુરી નથી, માત્ર ને માત્ર રાજકારણ છે. અને આ રીતે વાત કરવી એ નરી કાયરતા છે, બીજું કશું જ નથી. ગુજરાતમાં કેટલા જુદા, તમારા ઘરની સામે હુમલો થાય છે ત્યાં કેટલા જુદા, અને ત્યાં તાજ હોટલ પાસે તમે જવા માંગો છો જ્યાં ફાયરિંગ થયું છે આગલા દિવસે, પરંતુ સરકાર ના પાડે છે કે ના તમારે આવવાની જરૂર નથી, તો બીજે દિવસે ત્યાં ધરાર જાય છે અને પત્રકાર પરિષદ કરે છે અને ત્યાં ગયા પછી પણ કહે છે મારે તાજ હોટલમાં જવું છે. તો આ નરેન્દ્ર મોદીનું તકવાદી રાજકારણ છે, ત્રાસવાદ ઉપર પણ રાજકારણ ખેલી શકે છે. એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અક્ષરધામ અને મુંબઈ હુમલો. તો આ બીજું એમાં ઘણી બધી વાત કરે છે જે પત્રકારોને ત્યાં મળે છે, એમાં ઘણી બધી વાતો છે, પરંતુ મૂળ મહત્વની વાત હતી એ આ આપણે કહી આજે બસ આટલું જ કાલચક્રમાં, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને સરકારનો કાન પણ આંબળતા રહીશું, નેતાઓનું કામ પણ આંબળતા રહીશું કે તમે આ પ્રકારનું રાજકારણ ન કરો, શુદ્ધ રાજકારણ કરો, લોકોને મદદ કરો, જ્યાં શહીદ પરિવાર હોય એને મદદ કરો. એક જગ્યાએ કાટલા અલગ, બે એક જ સરખી ઘટનાઓના કાટલા અલગ અલગ ન હોઈ શકે. નમસ્તે.